જય ભગવાન. હવે જીવનમાં નોકરી ધંધામાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે શું કરીશું? હું અનેક વખત કહું છું કે જન્માક્ષર એ તમે જ બનાવો છો. આપણા કર્મનું જ ફળ એ જન્માક્ષર છે. જન્માક્ષરમાં 10મું સ્થાન છે પિતૃસ્થાન, અને 10મું સ્થાન છે એ કામ ધંધાનું સ્થાન. હવે જો તમારે નોકરીમાં ઉચ્ચ સ્થાન મેળવવું હોય, મેનેજર થવું હોય, સચિવ જેવું સ્થાન પ્રાપ્ત કરવું હોય, તો સૌથી પહેલાં તો તમારે તમારા પિતા સાથે સારા સંબંધો જોઈશે. અને પિતાજી જીવે ત્યાં સુધી એમની તમારે સેવા કરવી પડે, અને પિતા કહે એ પ્રમાણે જીવવું પડે. ચત્વારી તસ્ય વર્ધન્તે નિત્યમ વૃદ્ધોપસેવિનઃ. જે માણસ વૃદ્ધ માણસની સેવા કરે છે એની 4 વસ્તુઓ છે. આયુર્વિદ્યા યશો બલમ, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યા વિદ્યા એટલે પાછલી ઉંમરે તો આપણે બહુ એજ્યુકેશન ના લેવું હોય, પણ સ્માર્ટનેસ વધે છે. યશ એટલે ક્રેડિટ, એટલે આપણા હાથે સત્કર્મ થાય અને ચારે બાજુ સમાજમાં ક્રેડિટ મળે. અને બલમ એટલે શારીરિક શક્તિ નહીં, પણ આજના જમાનામાં સારો પૈસો, સારું માન સન્માન એ જ શક્તિ છે. એટલે વડીલોની સેવા કરવાથી, માતા પિતાની સેવા કરવાથી અને દાદા પરદાદા વૃદ્ધોની સેવા કરવાથી તમારી નોકરી ધંધામાં ખૂબ જ પ્રગતિ થશે, અને કોઈ દિવસ તમારો ગ્રાફ નીચો જશે નહીં. જય શ્રી કૃષ્ણ.